કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે। આ દરમિયાન તેઓએ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત આધુનિક વિતરણ વ્યવસ્થા અને અનાજ સગેવગે થતી ફરિયાદો રોકવા માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે અનાજ એટીએમની શરૂઆત કરાવી છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે આ નવી સાર્વજનિક વિતરણ વ્યવસ્થાથી રેશનિંગના જથ્થાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકાશે, જેનાથી સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક, આધુનિક અને સરળ બનશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। આજે સાંજે ગૃહમંત્રી વડોદરામાં સુરસાગર તળાવ સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડિત પ્રતિમાનું અનાવરણ કરશે અને મહાઆરતીનું ઉદ્ઘાટન કરશે। देश के कई हिस्से ऐसे हैं, कई माओवादी क्षेत्र जो पहले थे वहां पर नॉर्थ ईस्ट के अशांत क्षेत्रों में, गरीब क्षेत्रों में और जो कहा आकांक्षी जिले हैं जो आज भी पिछड़े रह चुके थे, वो जिलों में 5 किलो अनाज पारदर्शिता के साथ गरीब के पास नहीं पहुंचता, क्योंकि उसको मालूम ही नहीं है कि मोदी जी दिल्ली से मेरे लिए 5 किलो अनाज भेज रहे। बीच में सिस्टम का कोई बिचौलिया ये अनाज को चाऊ कर जाता था, मगर आज कोई उंगली भी नहीं डाल पाएगा। सीधा डिजिटल तरीके से उसको अपना अधिकार मिलने की व्यवस्था हो जाएगी। विकसित और आत्मनिर्भर भारत माटे टेक्नोलॉजी ने प्रायोरिटी आपीने डिजिटल भारतनो विचार चरितार्थ कर्यो छे। જ્યારે શ્રી મોદી સાહેબે દેશમાં ડિજિટલ પેમેન્ટ અને યુપીઆઈની શરૂઆત કરાવી ત્યારે લોકોને શંકા હતી કે આ કઈ રીતે પાર પડશે, પરંતુ આજે નાનો લારીવાળો પણ યુપીઆઈથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારતો થઈ ગયો છે અને ભારત વિશ્વનું સૌથી મોટું યુપીઆઈ યુઝર્સ બન્યું છે। આપને સૌ લોકો એક એવી ક્રાંતિના સાક્ષી બની રહ્યા છે જે માત્ર ગુજરાતની નહીં પરંતુ સમગ્ર ભારતની જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની દિશા અને દશા બદલી નાખશે।